હેલો, જય શ્રી કૃષ્ણ. આજે ફરી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખવાના છીએ લોટસ, જે એવરગ્રીન છે, જે બધી મહેંદીમાં આવે અને એના સિવાય કદાચ મહેંદી જ અધૂરી છે. એટલા માટે લોટસ પરફેક્ટ અને મસ્ત બનાવવું જરૂરી છે. આજે આપણે લોટસમાં સીધું, પછી લોટસને ઊંધું કઈ રીતના બનાવવું એ પણ હું તમને શીખવાડીશ. કારણ કે જ્યારે આપણે લોટસના બંચ બનાવીએ ત્યારે આપણે ત્રાસા બાંગો સીધું અને ઊંધું જ લોટસ બનાવવું બહુ અઘરું છે, તે પણ ફિનિશિંગ સાથે. હું તમને લોટસની કળી બનાવીને બતાવી રહી છું, જે લોટસના બંચ બનાવી તેમાં યુઝ થઈ શકે છે. હવે હું તમને બતાવીશ ડાર્ક લોટસ, જે આપણે આગળના બનાવ્યા છે તેને બહાર ફિલઅપ કરવાનું હોય છે લોટસને, અને આને આપણે ડાર્ક અંદર ફિલઅપ કરવાનું હોય છે, એટલે આને ડાર્ક લોટસ કહેવામાં આવે છે. કાલે પછી હું તમને આનું ફિલઅપ કરીને પણ બતાવીશ. આજે આપણે ખાલી લોટસ અલગ અલગ ડ્રો કરીને હું તમને બતાવીશ કે કઈ રીતના ડ્રો થાય તે બધું. આમ તો લોટસ ઘણી બધી પ્રકારના આવે છે, તમારી રીતે પણ તમે ક્રિએટ કરી શકો છો, પણ હું જે તમને બેઝિક જે મેન આવે છે, જે રેગ્યુલર મહેંદીમાં યુઝ કરી શકો છો તમે અને ફટાફટ થઈ શકે એવા હું તમને 4-5 લોટસ બનાવીને હું તમને બતાવીશ. આ લોટસ કદાચ ખીલાયેલું લોટસ કહેવામાં આવતું હશે. આ લોટસ થોડુંક મોટું જ આવે, એટલે જ્યારે પણ તમે આ બનાવો ત્યારે આ જ હાઇલાઇટ થાય છે મહેંદીમાં. મેં અહીંયા 2 લાઇનિંગ આપી છે, તમે લોટસ મુજબ 3 લાઇનિંગ પણ આપી શકો છો. ફ્લાવર છે અને તુલિપ કહેવામાં આવે છે, અને તમે સિંગલ લાઇન પણ બંચ બનાવી શકો છો, અથવા તમે લોટસની સાથે મિક્સ કરીને પણ બંચ બનાવી શકો છો. અને આ પણ હું સાઈડમાં અલગ પ્રકારની કંઈક કળી કરીને બતાવી રહી છું, જે તમે બંચમાં યુઝ કરી શકો છો. અને હવે લાસ્ટમાં હું તમને એક રોઝ બનાવીને બતાવી રહી છું. તો આજના માટે આટલું જ. કાલે આપણે ફરી મળીશું. કાલે હું તમને લોટસના બંચ બનાવીને બતાવવાની છું, ફિલઅપ કરીને બતાવવાની છું.
તો પ્લીઝ મારી સાથે કન્ટિન્યુ થાવ અને કંઈક આવું જ નવું શીખવા માટે. કાલે ફરી મળીશું. તો બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.